જ્યારે જીવનમાં એક પગલું પણ ભરવું મુશ્કેલ બની જાય ત્યારે કોઈનો સહારો જ જીવનમાં નવી આશા જગાવે છે। ત્યારે પાટણથી એક એવી પ્રેરણાદાયક અને માનવતાભરી ખબર સામે આવી છે જે દિવ્યાંગ લોકો માટે આશાનું એક નવું કિરણ લઈને આવી। અહીં મુંબઈની પ્રખ્યાત રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણા એજ્યુકેશનના સંયુક્ત પ્રયાસથી દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય વિતરણનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા। દરેકના ચહેરા પર આશા અને આંખોમાં નવી જિંદગીની રાહ હતી, જેમણે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેઓ ફરીથી પોતાના પગ પર ઊભા રહી શકશે। તેવા 100 જેટલા દિવ્યાંગોને આ કેમ્પમાં કૃત્રિમ હાથ પગ લગાવવામાં આવ્યા। આ કેમ્પમાં પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને હરવા ફરવામાં સરળતા રહે તે માટે કેલિપર્સ આપવામાં આવ્યા અને સાથે જ અકસ્માત કે ગંભીર બીમારીના કારણે પગ ગુમાવનારા લોકોને આધુનિક જયપુર ફૂટ અને રત્નનિધિ લેગ બેસાડવામાં આવ્યા। અને જ્યારે આ કૃત્રિમ અંગ મળ્યા ત્યારે ઘણા ચહેરા પર વર્ષો પછી સ્મિત જોવા મળ્યું। કેટલાક લોકો તો લાકડીના ટેકા વગર પહેલીવાર ચાલતા થયા। આ માત્ર એક કેમ્પ નહોતો, આ જીવનમાં ફરી એકવાર ઊભા થવાનો વિશ્વાસ આપતો પ્રયાસ હતો। ગોપાલક શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દિવ્યાંગોને શારીરિક લાચારીમાંથી મુક્ત કરી તેમને સ્વાવલંબી બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો। પાટણ જ નહીં પણ વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છ અને રાજકોટથી પણ દિવ્યાંગ લોકો અહીં આશા લઈને આવ્યા હતા। જય શ્રી કૃષ્ણ। કૃષ્ણા ગ્રુપ પાટણ, રત્નનિધિ ટ્રસ્ટ મુંબઈ અને ગોપાલક સંકુલ દ્વારા 30 જાન્યુઆરીના રોજ પાટણ ગોપાલક સંકુલ ખાતે જયપુર ફૂટ, કેલિપર્સ અને કૃત્રિમ પગના ભાઈઓ અને બહેનોના માપ લેવામાં આવ્યા હતા। તે દરેક માપ લીધેલ ભાઈઓ બહેનોના કેલિપર્સ તેમજ અન્ય સાધનો આજ રોજ આવી ગયા છે અને કૃષ્ણા ગ્રુપ પાટણ, રત્નનિધિ ટ્રસ્ટ અને ગોપાલક સંકુલ દ્વારા આજ રોજ વિતરણ કાર્યક્રમ રાખ્યો છે। 100થી પણ વધુ ભાઈઓ બહેનોએ આનો લાભ લીધો છે અને સર્વે આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। શું નામ? કિરણભાઈ દેસાઈ, કૃષ્ણા ગ્રુપ પાટણ। પાટણમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સહાય વિતરણ પૂરતો સીમિત નહોતો, પણ અનેક દિવ્યાંગ લોકો માટે નવી જિંદગીની શરૂઆત સાબિત થયો છે। આવો પ્રયાસ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે। આપના વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।